નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં 47.91% મતદાન, કેટલીક જગ્યાઓ પર હિંસા અને બોમ્બ વિસ્ફોટ। 4 શ્રમ કાનૂનોના વિરોધમાં ભારત બંધને વ્યાપક પ્રતિસાદ, બેંક, LIC સહિત વિવિધ ક્ષેત્રોની કામગીરી પ્રભાવિત, 30 કરોડ કામદારો જોડાયા હોવાનો દાવો। કર્ણાટક કોંગ્રેસમાં સત્તા સંઘર્ષ તેજ, ઉપમુખ્યમંત્રી DK શિવકુમારની દિલ્હી હાઈકમાન્ડ સાથે મુલાકાત બાદ રાજકીય અટકળો ગરમ। ભાણવડના સણકલા ગામે પાણીના ઝઘડામાં લોખંડના પાવડાથી હુમલો કરી ગળું દબાવી પત્નીની હત્યા કરતો પતિ, આરોપી જેલ હવાલે। હાલારના બંને જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયારી કરતા 41,809 વિદ્યાર્થી। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर, ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત, 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ, G-કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને દેશભરમાં 36,000 મતદાન મથકો પર મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ચૂંટણીના પરિણામો આજે રાત્રે 8 વાગ્યાથી જાહેર થવા લાગ્યા હતા। દેશભરમાં કુલ 47.91% મતદાન નોંધાયું હતું। મતદાન દરમિયાન કેટલીક જગ્યાઓ પર ગંભીર ઘટનાઓ પણ સામે આવી હતી। ખુલનામાં એક મતદાન મથકની બહાર જમાતે ઇસ્લામી કાર્યકરો સાથે થયેલી અથડામણમાં BNP નેતા મોહિજુબાન માન કોચીનું મોત થયું હતું। આ સાથે મુનશીગંજ 3 અને ગોપાલગંજ સદર વિસ્તારમાં મતદાન મથકોની બહાર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા હતા। ગોપાલગંજ સદર વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં 3 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે। ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે બાંગ્લાદેશની ચૂંટણી માટે ભારતને નિરીક્ષકો મોકલવા આમંત્રણ મળ્યું હતું, પરંતુ ભારતે કોઈ ઓબ્ઝર્વર મોકલ્યા નથી। આ અંગે MEAના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે આમંત્રણ મળ્યું હોવા છતાં તેના પર કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી। બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પક્ષે આ ચૂંટણીમાં ભાગ લીધો નથી। કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલા 4 શ્રમ કાનૂનોના વિરોધમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને આજે દેશવ્યાપી પ્રતિસાદ મળ્યો છે। યુનિયનના દાવા મુજબ આશરે 30 કરોડ કામદારો હડતાળમાં જોડાયા છે, જેના પગલે બેંક, LIC, પોર્ટ સહિતના મહત્વના ક્ષેત્રોમાં કામગીરી ખોરવાઈ છે। ટ્રેડ યુનિયનો, ખેડૂત સંગઠનો અને અનેક સામાજિક સંસ્થાઓએ હડતાળને ટેકો આપતા દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો યોજાયા હતા। કર્મચારી સંગઠનોનો આક્ષેપ છે કે નવા લેબર કોડ કામદારોના અધિકારોને નબળા પાડે છે। હડતાળ દરમિયાન મનરેગાને પુનઃસ્થાપિત કરવાની અને વિકસિત ભારત સંબંધિત વિવાદાસ્પદ બિલ રદ કરવાની પણ માંગણી ઉઠાવવામાં આવી છે। AITUCના મહાસચિવ અમરજીત કૌરે જણાવ્યું હતું કે 10 કર્મચારી સંગઠનો આંદોલનમાં સામેલ છે। આજના બંધના કારણે બેન્કિંગ સેવાઓ, જાહેર પરિવહન અને સરકારી
કચેરીઓ પર આંશિક અસર જોવા મળી શકે છે. મોટા શહેરોમાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે, જ્યારે કેટલીક જગ્યાએ શાળાઓ, કોલેજોએ સાવચેતીના પગલા રૂપે બંધ અથવા ઓનલાઈન વર્ગો અપનાવ્યા છે. કર્ણાટકમાં સત્તાના કેન્દ્રને લઈ કોંગ્રેસમાં અંદરખાને રાજકીય સમરાંગણ તેજ બન્યું છે. એક તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના સમર્થકો તેમને 5 વર્ષનો પૂર્ણ કાર્યકાળ આપવા માટે દબાણ કરી રહ્યા છે, તો બીજી તરફ ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારના સમર્થકો તેમને રાજ્યનું નેતૃત્વ સોંપવાની જોરદાર માંગ ઉઠાવી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ત્રીજો મોરચો પણ સક્રિય બન્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આ રાજકીય ધમાસાણ વચ્ચે ડીકે શિવકુમારે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી છે. તેમની આ મુલાકાત બાદ રાજ્યની રાજનીતિમાં ફરી અટકળોનો માહોલ ગરમાયો છે. AICC બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાં શિવકુમારે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે 10 જનપદની અંદર હું કોને મળ્યો તે જાહેર કરવાની જરૂર છે. અમે રસ્તા પર રાજકારણ કરવાની વાતો કરવા તૈયાર નથી. હું અમારા હાઈકમાન્ડને મળ્યો છું અને જે ચર્ચા કરવી હતી તે કરી છે. અમે અહીં માત્ર હવા લેવા માટે આવ્યા ન હતા. હાલની રાજકીય પરિસ્થિતિઓ પર ગંભીર ચર્ચા થઈ છે. શિવકુમારના આ નિવેદન છતાં કર્ણાટક કોંગ્રેસમાં નેતૃત્વ બદલાવ અંગેની ચર્ચાઓ અટકતી નથી. હાલની પરિસ્થિતિએ રાજ્યની રાજનીતિમાં સસ્પેન્સ વધાર્યો છે અને હાઈકમાન્ડના આગામી નિર્ણય પર સૌની નજર ટકેલી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સણકલામાં પત્નીની હત્યા કરતો પતિ અને બોર્ડની એક્ઝામનું કાઉન્ટડાઉન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ,
30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોર્ડન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 માં જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000 માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. બાણવડ તાલુકાના સણખલા ગામે પાણી વાળવા બાબતે થયેલા કુટુંબી ઝઘડામાં પતિએ પત્નીની નિર્મમ હત્યા કર્યાની ઘટનાએ આ વિસ્તારમાં ચકચાર મચાવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીની અટકાયત કરી તેને અદાલતમાં રજૂ કરતા જેલ હવાલે કરવાનો હુકમ થયો છે. પોલીસને પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારનો અને હાલ પોરબંદરના સોઢાણા ગામે ખેતમજૂરી કરતો 32 વર્ષીય નંદરામ સોમા ગરવાલ સોમવારે બપોરે પોતાની પત્ની રેખાબેન સાથે ઘઉંના ખેતરમાં પાણી વાળવા મુદ્દે બોલાચાલી કરી હતી. ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા નંદરામે રેખાબેનના માથાના ભાગે લોખંડના પાવડાનો ઘા ઝીંક્યો હતો. ત્યારબાદ બેફામ માર મારી કરી ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગળાના ભાગે હુમલો કરી અને ગળું દબાવી તેમનું મોત નિપજાવવાનો આક્ષેપ છે. આ બનાવ અંગે અડવાણા ગામના 35 વર્ષના પ્રતાપભાઈ ભીખાભાઈ કોડિયાતર દ્વારા ભાણવડ પોલીસ મથકે નંદરામ સોમા ગરવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટના અંગે જાણ થતાં જ ડીવાયએસપી વીપી માનસેતા, ભાણવડ પીઆઈ CL દેસાઈ તથા પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આરોપીની ધરપકડ કરી હતી. તપાસનીશ અધિકારી પીઆઈ ચેતન દેસાઈ દ્વારા આરોપીને અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 26મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાને અનુલક્ષીને હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં શિક્ષણ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. બંને જિલ્લાઓમાં મળી કુલ 41,809 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે, જેને ધ્યાનમાં રાખી સઘન આયોજન સાથે વ્યવસ્થા ગોઠવાઈ છે. જામનગર જિલ્લામાં કુલ 28,417 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10માં 17,343 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,905 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9,169 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10 માટે 9 પરીક્ષા કેન્દ્રોના 59 બિલ્ડિંગમાં 575 બ્લોક ગોઠવાયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 કેન્દ્રોના 10 બિલ્ડિંગમાં 95 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 કેન્દ્રોના 31 બિલ્ડિંગમાં 301 બ્લોકમાં પરીક્ષા યોજાશે. ઉપરાંત જામનગર જિલ્લામાં સંસ્કૃત પ્રથમમાં 46 અને સંસ્કૃત મધ્યમાં 75 પરીક્ષાર્થીઓ નોંધાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 13,392 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં ધોરણ 10માં 9,125 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 331 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,936 વિદ્યાર્થીઓ છે. ધોરણ 10 માટે 8 પરીક્ષા કેન્દ્રોના 35 બિલ્ડિંગમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 5 કેન્દ્રોના 16 બિલ્ડિંગમાં પરીક્ષા યોજાશે. બંને જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે સઘન એક્શન પ્લાન જાહેર કરાયો છે. કેન્દ્રવાર સુપરવાઇઝર, બ્લોક સુપરવાઇઝર, સ્ટેટિક ઓબ્ઝર્વર સહિત જરૂરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને નિર્ભય અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ સગવડો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શિક્ષણ તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે અને બોર્ડના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. હાલાર જિલ્લામાં બોર્ડ પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થતાં શૈક્ષણિક વાતાવરણ ઉત્સાહ અને સજાગતા સાથે છલકાઈ રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કલેક્ટર કચેરીએ આવેદન આપતી આંગણવાડીની બહેનો અને બેંક હડતાળને જામનગરમાં મળતો જોરદાર પ્રતિસાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે સવારે ગુરુવારે જામનગર જિલ્લાની આંગણવાડી બહેનોના સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને પગાર વધારાની માંગણી સાથેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આંગણવાડી બહેનોની ફેવરમાં હોવા છતાં પૂરતું મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. આ ઉપરાંત આવેદનપત્રમાં 21થી વધુ જુદી જુદી માંગણીઓની અમલવારી માટે રજૂઆત કરવામાં આવી છે. આ આવેદનપત્ર આપવા સમયે 400થી વધારે આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી રાજ્ય સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ આંગણવાડી બહેનો જિલ્લાના તાલુકા મથકે અને ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા હોવાથી આજે આ આંગણવાડી બહેનો પોતાના સરકારી કામથી અળગા રહ્યા હતા. આવેદનપત્ર અંગે આંગણવાડી વર્કર રાધાબેન રાઠોડે મીડિયાને કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જામનગર તાલુકાના ધુમાવ ગામની આંગણવાડી વર્કર છું અને યુનિયનના કર્મચારી તરીકે અમે ફરજ નિભાવીએ છીએ. અને આજે જે અમારી જામનગર જિલ્લાની બહેનો છે જે આંગણવાડી હેલ્પર અને કાર્યકર બંને બહેનોની હડતાળ સદંતર આજ કામથી 1 દિવસ અડગા રહેલા છીએ. અને અમારી માંગણી સરકારશ્રીને એ છે કે અમારો પગાર જે વધારો રજૂ થયેલ છે છતાંય અમને હજી આપવામાં આવેલ નથી સરકારશ્રી તરફથી. તો જે અમારો પગાર વધારવાનું છે 20,400 રૂપિયા હેલ્પર બેનનો અને 24,800 રૂપિયા વર્કર બેનનો, જે હજી હાલ સુધી અમને મળેલ નથી. અને અમારી એના એ જે પગાર છે એટલે એનાથી વધારે અમે કામગીરી કરીએ છીએ છતાંય હજી અમારા બહેનોને એ પગાર હજી મળેલો નથી. તો અમારી સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે અમારા બહેનોનો જે આ પગાર વધારો કરેલ છે છતાં અમને આપેલ નથી અને કામગીરી અમે કરીએ છીએ અને કરતા રહેશું, છતાંય જો અમારી સામે સરકાર આકુચી કરીને જોતી નથી તો અમારી સરકારશ્રીને એટલી જ માંગણી છે કે અમારો તમે એક સ્માર્ટફોનમાં અમને કામગીરી કરાવો છો પણ અમને સ્માર્ટફોન આપતા નથી અને આપેલ નથી, છતાંય અમે સ્માર્ટફોનમાં કામગીરી કરતા હતા અને કરીએ છીએ અને કરશું. પણ જો પગાર વધારાનો અમારો મેઇન મુદ્દો છે
એ સરકારશ્રીને અમારે સાંભળવાની રજૂઆત છે. સરકાર અમારો એ મુદ્દો સાંભળે. આજે વિવિધ ટ્રેડ યુનિયનના આહવાન પર યોજાયેલી દેશવ્યાપી હડતાળને જામનગર શહેરમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોના સેંકડો કર્મચારીઓ હડતાળમાં જોડાતા શહેરની તમામ શાખાઓમાં કામકાજ સંપૂર્ણપણે બંધ રહ્યું હતું. પરિણામે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાયા હતા અને વેપાર ધંધા તથા સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. આ હડતાળનો મુખ્ય હેતુ કથિત મજૂર વિરોધી કાયદાઓનો વિરોધ કરવાનો છે. નવા શ્રમ કાયદા મુજબ અગાઉ 100થી વધુ મજૂરો ધરાવતા એકમોને છટણી માટે સરકારની મંજૂરી લેવી ફરજિયાત હતી, જ્યારે હવે આ મર્યાદા વધારીને 300 મજૂરો સુધી કરવામાં આવી છે. યુનિયનોના મતે આ ફેરફાર મજૂરોની નોકરીની સુરક્ષાને ગંભીર ખતરો ઊભો કરે છે. તે ઉપરાંત સ્ત્રીઓને રાત્રિ પાળીમાં નોકરી માટે મંજૂરી, 12 કલાકની કામ પદ્ધતિ અને હડતાળ માટે 60 દિવસ અગાઉ નોટિસ આપવાની જોગવાઈ, જેમાં કર્મચારી હિતોનું હનન થતું હોવાનું યુનિયનોનો આક્ષેપ છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જિલ્લા સંગઠન મંત્રી કુલીન ધોળકિયાએ જણાવ્યું હતું કે મજૂર વિરોધી નીતિઓ સામે લડત આપવી સમયની માંગ છે. સરકાર તાત્કાલિક આ કાયદાઓ પર પુનર્વિચાર કરે અને મજૂરોના હિતોને સુરક્ષિત રાખે તે જરૂરી છે. હડતાળના કારણે બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ રહી, જેના કારણે ચેક ક્લિયરિંગ, નાણાં ઉપાડ જમા, લોન પ્રક્રિયા સહિતની સેવાઓ પ્રભાવિત થઈ હતી. વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેડ યુનિયનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો મજૂર વિરોધી નીતિઓ પર સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ તકે સંગઠન મંત્રી કુલીન ધોળકિયાએ હડતાળ અંગેની કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. આજે લગભગ દેશમાં 11 યુનિયન જે છે એમાંથી 10 યુનિયનના કામદાર મજૂરો છે એ હડતાલ ઉપર છે. એક ભાજપ પ્રેરિત જે BMS છે એ જ હડતાલ ઉપર નથી. આ હડતાલનો મુખ્ય મુદ્દો બેંકો માટે જે આ 4 લેબર કોડ નવા કર્યા છે એ 4 લેબર કોડના વિરોધમાં હડતાલ છે. અમારી મુખ્ય માગણી છે કે આ લેબર કોડ છે એને પાછા ખેંચો, કારણ કે લેબર કોડમાં એવી કલમો છે. એક કલમ એવી છે કે પહેલાં લેબર કોડમાં એવું હતું, લેબર કોડમાં કે ભાઈ 100 કારીગર હોય, લેઆઉટ કરવું હોય, રિટ્રેસમેન્ટ કરવું હોય તો 100 કામદાર હોય તો સરકારની પરવાનગી લેવી પડે. હવે આ 100માંથી 300 કર્યા, એટલે 300 કરવાનું કારણ એ છે કે હાયર એન્ડ ફાયર, આજ તમને રાખે ને કાલ કાઢી મૂકે. 300 કામદાર જ્યાં સુધી ન થાય એમાં ગવર્મેન્ટની રજા લેવાની જરૂર નહીં, એટલે હાયર એન્ડ ફાયર થશે. IDBI બેંક છે એને વેચવા માગે છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અમે તો એમ કહીએ છીએ કે પ્રાઇવેટ બેંકો છે એને નેશનલાઇઝ કરો. હવે ત્યાર પછી યુનિયનના અધિકાર ઝટી લેવા માગે છે. અમે લાંબી સ્વતંત્રતા પછીના આટલા વર્ષોએ જે અધિકાર મેળવ્યા છે એ અધિકારો, હડતાલનો અધિકાર છે એ પણ નેસ્ત નાબૂદ કરવા માગે છે. કોઈ પણ શ્રમ સંહિતા કરવી હોય તો સરકારે યુનિયનને બોલાવવું જોઈએ. આ 10 યુનિયને પણ 10 વર્ષ ત્યાં આ સરકારે એકેય યુનિયનને બોલાવ્યું નથી અને પોતાની મનગઢત રીતે એ લોકોએ નીતિ છે એ જાહેર કરી દીધી છે. એટલે આ લેબર કોડ, IDBI અને આજના હડતાલમાં જે સંગઠિત કામદારો છે, બિનસંગઠિત કામદારો છે, મનરેગા છે, આ બધાને લઈને હડતાલ ઉપર છે. લગભગ દેશનો 25 કરોડ નાગરિક છે, આ મજૂર છે એ હડતાલ ઉપર છે. અને હું છેલ્લે અંતમાં એમ કહીશ કે જબ મજૂર બોલાય રાજ સિંહાસન ડોલાય. જામનગર જિલ્લાના 1500 કર્મચારીઓ આજે હડતાલ ઉપર રહેશે. અધર દેન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિવાય દરેક નેશનલાઇઝ છે એને હડતાલની અસર કરશે અને નેશનલાઇઝ બેંક બંધ રહેશે. અમે ગઈકાલે સાંજે 5:30 થી 6:30 સુધી અમે અહીંયા યુકો બેંક ખાતે હડતાલની વિરુદ્ધમાં દેખાવ કરેલા. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્કોર્પિયો કાર પલટી ખાઈ જતા એકનું મોત અને સેફર ઇન્ટરનેટ ડે નિમિત્તે સેમિનાર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીરના
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભાણવડ તાલુકાના પાચતરડી ગામના રબારી પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાંથી પરત ફરતી વખતે થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 જણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસથી પ્રાપ્ત વિગતો મુજબ પાચતરડી ગામે રહેતા સંગાભાઈ કોરડિયાતરના પરિવારજનો બુધવારે મોડપર ગામે લગ્ન પ્રસંગે હાજરી આપી GJ37B6688 નંબરની સ્કોર્પિયો કારમાં પરત ફરી રહ્યા હતા. ભાણવડથી આશરે 6 કિલોમીટર દૂર મોખાણા ગામની ફેક્ટરી નજીક કાર ચાલક પુંજાભાઈ કારાભાઈ કોડિયાતર દ્વારા પૂર ઝડપે અને બેફામ ડ્રાઇવિંગ કરતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતના 24 વર્ષના લાખાભાઈ સાંગાભાઈ કોડિયાતરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પુંજાભાઈ કારાભાઈ, કારુભાઈ પુંજાભાઈ, ડાયાભાઈ નગાભાઈ, ખીમાભાઈ મેસુરભાઈ અને રૂડાભાઈ રાજાભાઈને નાની મોટી ઇજાઓ સાથે ભાણવડની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
પાછતરડી ગામના 36 વર્ષના મૃતકના કાકા ભીમાભાઈ પરબતભાઈ કોડિયાતરની ફરિયાદના આધારે ભાણવડ પોલીસે કાર ચાલક પુંજાભાઈ કોડિયાતર સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ PSI BK કડછા દ્વારા હાથ ધરવામાં આવી છે. ડિજિટલ યુગમાં ઇન્ટરનેટનો વધતો વ્યાપ અને ટેકનોલોજીના વધતા ઉપયોગ વચ્ચે સાયબર સુરક્ષા અત્યંત અનિવાર્ય બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગઈકાલે તારીખ 10 ફેબ્રુઆરીના રોજ સેફર ઇન્ટરનેટ ડે નિમિત્તે ITI જામનગર ખાતે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે NICના સહયોગથી વિશેષ સાયબર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ તાલીમાર્થીઓને વધતા સાયબર ક્રાઇમ અંગે સજાગ બનાવવાનો અને તેમને સુરક્ષિત તથા જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે ઘડવાનો હતો. સેમિનારનો પ્રારંભ સંસ્થાના આચાર્ય RS ત્રિવેદી દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન IT ક્ષેત્રના નિષ્ણાતોએ વક્તા તરીકે ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને આધુનિક સાયબર જોખમો, ઓનલાઈન છેતરપિંડીના નવા કૌશલ અને ડિજિટલ સુરક્ષાના મૂળભૂત સિદ્ધાંતો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. મજબૂત અને અનન્ય પાસવર્ડ રાખવાનું મહત્વ, સોશિયલ મીડિયા અને બેન્કિંગ વ્યવહારોમાં 2-સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ, અજાણી લિંક્સ, ફિશિંગ મેસેજ અને ફેક ન્યૂઝથી સાવચેત રહેવાની રીતો, કોઈપણ સંજોગોમાં OTP અન્ય સાથે શેર ન કરવાની કડક ચેતવણી વિશે સમજાવ્યું હતું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સાવચેતી અને જાગૃતિ જ સાયબર ગુનાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. સાયબર ગુનાનો ભોગ બન્યાની પરિસ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કેટલી મહત્વપૂર્ણ છે તે સમજાવતા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર તરત જ સંપર્ક કરવાનો અને સરકારી ઓનલાઈન સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અંગે પ્રાયોગિક માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ITI જામનગરના આચાર્ય, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સ્ટાફગણ તથા મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સેમિનારના અંતે તમામ ઉપસ્થિતિઓએ ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની અને સુરક્ષિત ઇન્ટરનેટ માટે સજાગ રહેવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ સેમિનાર ડિજિટલ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક મહત્વપૂર્ણ અને સમયોચિત પગલું સાબિત થયું છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ. નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં 47.91% મતદાન. કેટલીક જગ્યાઓ પર હિંસા અને બોમ્બ વિસ્ફોટ. 4 શ્રમ કાનૂનોના વિરોધમાં ભારત બંધને વ્યાપક પ્રતિસાદ. બેંક, LIC સહિત વિવિધ ક્ષેત્રોની કામગીરી પ્રભાવિત. 30 કરોડ કામદારો જોડાયા હોવાનો દાવો. કર્ણાટક કોંગ્રેસમાં સત્તા સંઘર્ષ તેજ. ઉપમુખ્યમંત્રી DK શિવકુમારની દિલ્હી હાઈકમાન્ડ સાથે મુલાકાત બાદ રાજકીય અટકળો ગરમ. ભાણવડના સણકલા ગામે પાણીના ઝઘડામાં લોખંડના પાવડાથી હુમલો કરી ગળું દબાવી પત્નીની હત્યા કરતો પતિ. આરોપી જેલ હવાલે. હાલારના બંને જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપવા માટે તૈયારી કરતા 41,809 વિદ્યાર્થી.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.